આવા તડકામાં રાજકોટ એક્સેસ લઈને ગયા, ટ્રાફિકમાં હલવાઈ ગયા અને પછી કઈક આવું થઈ ગયું. તો શું કે મિત્રો, સવારમાં રેડી થઈને સ્કૂલે જવા માટે નીકળી ગયો હતો. બપોર પછી હું મારો ભાઈબંધ નીકળી ગયા હતા રાજકોટ જવા માટે. ત્યાંથી નવા કપડા લેવા જવાનું હતું. અને આ રાજકોટનો કયો બ્રિજ છે કોમેન્ટ કરી નાખજો. પછી એક વાત યાદ આવી કે અત્યારે લૂ બહુ પડે છે ને આવડો ટી શર્ટ પહેરીને આવતો રહ્યો. ફાઈટક બંધ થઈ ગઈ હતી એટલે ટ્રાફિક ફૂલ થઈ ગયું હતું. પછી 500 ની સ્પીડમાં ગાડી કાઢી લીધી ને પહોંચી ગયા કપડાની દુકાને. ઉભા રહેજો, પેલા આપણે અડધું સફરજન દેખાડી દઈ. બડા હરામી હો બેટા. કપડા લઈને પછી આપણે રમકડાની દુકાને પહોંચી ગયા હતા. ત્યાંથી 5-6 હજાર રમકડા લઈ લીધા. પછી આપણે ઘરે જવા માટે નીકળી ગયા હતા અને રેલવે ફાઈટક પાછી બંધ થઈ ગઈ. ચહેરા ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ. ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ તકલીફਾਂ એ બધું સાઈડમાં મૂકીને આ વિડીયોમાં આપણે એક નવું ફીચર એડ કર્યું. આ વિડીયોમાં 10 થી વધારે કોમેન્ટ થાય જ નહીં.